જે દિવસે રામદેવજી મહારાજ કાપડનો ઘોડો લઈને ઉડ્યા ને આકાશમાં, રામદેવજી મહારાજ, હવે સાંભળજો થોડી, રામા બાપો લીલુડા ઘોડે, હવે રામદેવજી મહારાજ દરજીના લીલુડા ઘોડે જ્યારે ઉડ્યા કાપડના ઘોડે, વિચાર કરજો ઈ જ વખતે રાજસ્થાન ઢાબા, રાજસ્થાન પાલી જિલ્લાનું, રાજસ્થાનનો પાલી જિલ્લો ને એનો ઢાબામાંથી પાબુજી રાઠોડ પણ ઉતરેલા, જે રામદેવજી મહારાજને માસીએ ભય થાય. રામાપીર જે દિવસે લીલો ઘોડો લઈને ગગનના માર્ગે ઉડ્યા અને ઈ વખતે આકાશના માર્ગે બે ભાઈઓ ભેગા થયા સાહેબ, પાબુજી રાઠોડ અને રામદેવજી મહારાજ. અને પાબુજી કાળી ઘોડી લઈને ઉડ્યા હતા, રામાપીર લીલો ઘોડો લઈને ઉડ્યા અને પાબુજી રાઠોડ કાળી ઘોડી લઈને ઉડ્યા. અને પાબુજીએ કીધું રામદેવજીને કે મોટા ભાઈ, તો કે શું? કે આમ જો હું તમને ઘોડી દેવા આવ્યો છું, આ કાળો ઘોડો તમે લઈ જાઓ. રામદેવજી મહારાજ કે પાબુજી હજી અત્યારે મારે જરૂર નથી, તો અત્યારે તો આ લીલુડો મારી પાસે બરોબર છે, પણ હજી મારો એક કલકી અવતાર બાકી છે ને, તેથી આ કાળો ઘોડો હું રાખીશ. કાળો ઘોડો અને કાળી છે ટોપિયું, કાળા નિશાન ફરૂક છે પાતાળ માંથી શેષનાગ જેથી કરશે. કાળી છે ટોપિયું, કાળા નિશાન જેથી ફરશે. કાળી ઘોડી ને કાળી છે ટોપિયું, કાળા નિશાન જેથી ફરશે. કાળી ઘોડી ને કાળી છે ટોપિયું, કાળી ઘોડી ને રે શેષનાગ જેથી ચડશે રે. કાળી ઘોડી ને કાળી ટોપિયું, કાળા નિશાન જેથી ચડશે. હજી કલકી અવતાર બાકી છે અને કલકી અવતાર ની અંદર હજી હું આગળ વાત કરીશ. જૂનાને જાગીણા વાગશે, વંથલીએ વિવાહ મંડાશે, તોરણિયા તોરણ બંધાશે, પરણશે મેઘલી નાર, ઉત્તર દિશાથી સાહેબો આવશે, પેડા હશે અર્જુન ને ભીમ, તેથી 33 કોટી સરદાર જાગશે.